તો વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં રેસ્ક્યુની કામગીરી હજી પણ યથાવત છે। એનડીઆરએફની ટીમની સતત બીજા દિવસે રેસ્ક્યુની કામગીરી। ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં અત્યાર સુધી 14 લોકોના મોત થઈ ચૂક્યા છે। તપાસ સમિતિની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આજે બપોર બાદ મુખ્યમંત્રી ઘટના સ્થળે આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। રેસ્ક્યુની કામગીરી સતત બીજા દિવસે હજી પણ ચાલી રહી છે। ઘટના સ્થળેથી તમામ લોકોને દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે। કોર્ડન કરી દેવામાં આવ્યો છે આ વિસ્તાર। સાથે સાથે આજે બપોર બાદ રાજ્યના મુખ્યમંત્રી આ ઘટના સ્થળની મુલાકાત લે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તો તપાસ સમિતિની એક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। એનડીઆરએફની ટીમ સતત બીજા દિવસે રેસ્ક્યુની કામગીરી કરી રહી છે। મૃત્યુઆંક અત્યાર સુધી 14 પર પહોંચી ગયો છે। પાદરા તાલુકાના મુજપુર ગંભીરા બ્રિજ પર ગત રોજ બનેલી ગોઝારી ઘટનાને લઈને ખાસ કરીને જે રીતે વાત કરીએ તો અત્યાર સુધી છે તે 14 લોકોના મૃતદેહ હાલ સુધી છે તે બહાર કાઢી લેવામાં આવ્યા છે। તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ચોક્કસથી જે રીતે વાત કરીએ તો આજરોજ વહેલી સવારથી જ ફરી એકવાર છે તે મૃતદેહો બહાર કાઢવાની જે કામગીરી છે તે ફરી એકવાર શરૂ કરવામાં આવી છે। વહેલી સવારથી જ તંત્રના ધામા છે એનડીઆરએફ એસડીઆરએફ સહિતની ટીમો છે તે હાલ કામે લાગી છે। હું આપને સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ દ્રશ્યો જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો કે કયા પ્રકારે હાલ કામગીરી કરવામાં આવી રહી છે। 2 જેટલા હિટાચી મશીન સાથે જીસીબી દ્વારા છે એક રસ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે જે નદી તરફ જવા માટેનો। ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સમગ્ર બાબતને લઈને હાલ છે તે રેસ્ક્યુ કામગીરીની અંદર છે તે 14 જેટલા મૃતદેહો બહાર કાઢી લેવામાં આવ્યા છે। તમામ લોકોના મૃતદેહો સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। ચોક્કસથી અન્ય બીજી વાત કરીએ તો હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આજરોજ બપોર બાદ છે તે પાદરા ખાતે ઘટના સ્થળે મુલાકાત લે તેવી શક્યતાઓ રહેલી છે। સાથોસાથ વાત કરીએ તો મુખ્યમંત્રી દ્વારા છે જે તપાસ સમિતિ જે છે એ સમિતિ ક્યાંક ને ક્યાંક તેની ટીમ પણ વહેલી સવારથી જ અહીંયા આવી પહોંચી છે। એ તમામ દ્રશ્યો છે એ હાલ આપ G24 કલાક પર જોઈ શકો છો અને તમામ પ્રકારે હાલ માત્ર ને માત્ર તંત્ર સાથે જે અલગ અલગ ટીમો છે ટીમો તૈનાત કરવામાં આવેલી છે। એટલે ચોક્કસ પ્રમાણે હાલ તમામ પ્રકારે છે તે કામગીરી હાલ ચાલી રહી છે। અત્યાર સુધી 14 જેટલા મૃતદેહો બહાર કાઢી લેવામાં આવ્યા છે અને હાલ હજુ પણ કેટલાક મૃતદેહો હજુ પણ નદીમાં હોય તેવી શક્યતા રહેલી છે। હજુ પણ 6 થી 7 લોકો હાલ ગુમ હોય તે પ્રકારે હાલ તંત્ર દ્વારા પણ જે કંઈક માહિતી આપવામાં આવી હતી કારણ કે એક બાઇક હતી સાથે જે આઈસર ટેમ્પો જે પણ એમાં પણ કેટલાક લોકો સવાર હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી હતી। હું આપને બીજી તરફ પ્રયત્ન કરીશ કે આપ જોઈ વહેલી સવારથી જ અહીંયા તંત્રના ધામા છે અને તંત્ર દ્વારા ચોક્કસ પ્રમાણે આખી રાત છે તે અહીંયા જે નિરીક્ષણ કરવામાં આવ્યું મૃતદેહો શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। વહેલી સવારથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। એટલે ચોક્કસ પ્રમાણે જે રીતે વાત કરીએ તો હાલ છે તે પાદરા તાલુકાના મુજપુર બ્રિજ ક્યાંક ને ક્યાંક જે ધારાશાયી થવા પામ્યો હતો જેના પડઘા રાજ્યભરમાં પડ્યા હતા। ચોક્કસ પ્રમાણે હાલ છે તે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમામ પ્રકારે છે તે અન્ય મૃતદેહો છે તે બહાર કાઢવાની હાલ તંત્ર દ્વારા છે તે કામગીરી કરવામાં આવી રહી છે અને જેમ જેમ જે મૃતદેહો બહાર કાઢવામાં આવે છે તમામને સરકારી હોસ્પિટલ ખાતે છે તે પીએમ અર્થે મોકલવામાં આવે છે। પીએમ કર્યા બાદ છે તે હાલ તમામ જે મૃતદેહો છે તે પોતાના પરિવારને સોંપવામાં આવે છે। એટલે ચોક્કસ પ્રમાણે હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે તે પ્રમાણે કહી શકાય કે હાલ હજુથી 6 થી 7 હજુ મૃતદેહો છે તે જે નદીમાં હોય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા, વડોદરા, પાદરા। તો સતત આજે બીજો દિવસ અને બીજા દિવસે આપ જો રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આખી રાત રેસ્ક્યુ ચાલ્યું છે। કેટલાક વાહનો છે તેને પણ દોરડું બાંધીને બહાર લાવવામાં આવી રહ્યા છે। બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે ગઈકાલે શું ઘટના બની હતી। 7:30 વાગે લગભગ આ જે બ્રિજ છે તેના 2 ટુકડા થઈ ગયા હતા અને કેટલાક વાહન ચાલકો એ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। આસપાસના લોકોને તેની જાણ થઈ અને તે લોકો રેસ્ક્યુ માટે ત્યાં પહોંચ્યા હતા। સીધા જઈશું અમારા સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે અને બપોર પછી મુખ્યમંત્રી પણ તે સ્થળની મુલાકાત લેવાના છે। રેસ્ક્યુ કેટલે પહોંચ્યું છે ને ભગવાનને પ્રાર્થના કરીએ કે હજી કોઈ મૃતદેહ હવે જોવો ન પડ્યા પડે।
દીક્ષિતા, વાત કરવામાં આવે તો આજે સતત બીજા દિવસે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે અને એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર બ્રિગેડના જવાનો સતત બીજા દિવસે જે રેસ્ક્યુની કામગીરી કરી રહ્યા છે. વહેલી સવારથી જ આ રેસ્ક્યુની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને રેસ્ક્યુની કામગીરી દરમિયાન 2 જેટલા મૃતદેહો આજે મળી આવ્યા છે, જેમાં એક મૃતદેહ અહીંયાથી મેળવવામાં આવ્યો છે, જ્યારે એક મૃતદેહ ડબકા પાસેથી તણાઈને ગયો હતો અને ત્યાંથી મળવા પામ્યો છે. તમે જોઈ શકો છો કે રાજ્ય સરકારે જે તપાસ સમિતિની જે રચના કરી છે તેના તમામ અધિકારીઓ પણ વહેલી સવારથી અહીંયા તપાસ માટે આવી પહોંચ્યા છે. તેમને બ્રિજના જે 2 ભાગ ટુકડા થયા છે ત્યાં જઈને તપાસ કરીને હવે નીચેના સ્થળે તપાસ કરી રહ્યા છે. વડોદરાના કલેક્ટર પણ સતત સવારથી જ ખડે પગે અહીંયા આવ્યા છે અને એનડીઆરએફના જે અધિકારી છે તેમની સાથે સતત તેઓ ચર્ચા અને પરામર્શ કરી રહ્યા છે. તે ઉપરાંત વાત કરવામાં આવે તો ટેમ્પરરી જે રસ્તો છે, તમે જે જોઈ શકો છો કે ટેમ્પરરી રસ્તો નદીના પટમાં તૈયાર કરવામાં આવી રહ્યો છે, કારણ કે કાલે રેસ્ક્યુ કરવાની કામગીરીમાં આ કીચડ હોવાના કારણે ખૂબ મુશ્કેલી પડી હતી અને તેના કારણે મુશ્કેલી થઈ હતી. કાલ સુધીમાં 13 લોકોના મોત થયા હતા અને આજે 2 મૃતદેહ મળ્યા છે, એટલે કે 15 લોકોના મોત હજુ સુધી ઓફિશિયલી ડિક્લેર થઈ ચૂક્યા છે. અને જે તપાસ સમિતિ જે છે તે પણ અહીંયા છે. હું તમને જણાવીશ કે 3 જે વાહનો મોટા ફસાયેલા છે તે હજુ પણ પાણીમાં જોવા મળી રહ્યા છે. એક 4 વ્હીલ છે, એક 2 વ્હીલર છે અને એક રસાયણ ભરેલું ટેન્કર છે, જેના કારણે જીપીસીબીના અધિકારીઓને પણ અહીંયા બોલાવવામાં આવ્યા છે. આપણી સાથે પાદરાના જે ધારાસભ્ય છે ચૈતન્યસિંહ ઝાલા, તેઓ પણ સતત 2 દિવસથી અહીંયા લોકોની મદદે છે, તંત્રની મદદે છે. કાલે તેઓ પોતે કીચડમાંથી અંદર નદીમાં ગયા હતા રેસ્ક્યુ કરવા માટે. ચેતનભાઈ, શું કહેશો? ઘટના ખૂબ દુઃખદ છે, બીજા દિવસે પણ રેસ્ક્યુ થઈ રહ્યા છે. કેટલા મૃતદેહ આજે મળ્યા છે અને ક્યાં સુધી રેસ્ક્યુ કામગીરી ચાલશે અનુમાન છે? જી, ગઈકાલે જે આખો દિવસ રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું, પરંતુ રાતે પાણી વધી જતાં વધુ કામ શક્ય ન હતું, જેથી અંદાજિત 10:30 વાગ્યા સુધી કામગીરી કરવામાં આવી. ત્યારબાદ કામગીરીને રોકવામાં આવી હતી અને આજે વહેલી સવારથી લગભગ સવારના 6:30થી જ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આજે વહેલી સવારે વધુ 2 મૃતદેહો, એક અહીંયાથી અને એક ડબકા ગામેથી મેળવવામાં આવ્યા છે અને અત્યારે ઝડપી કામગીરી ચાલુ કરવામાં આવી છે, જેથી કરીને બપોર સુધીમાં આ સમગ્ર કામગીરી પૂર્ણ કરવામાં આવે અને અંદર જે મૃતદેહો છે તો તેને બહાર કાઢી લેવામાં આવે, એની માટેની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે. કેટલા વાહનો હજુ અંદર ફસાયેલા છે? વાહનો અત્યારે મોટા 2 વાહનો છે અને એક નાનું વાહન છે, સાથે 2 થી 3 બાઇકો અંદર હોવાનો અંદાજ છે. જે મોટા વાહનો અંદર ફસાઈ ગયા છે તેને કાઢવા ખૂબ જ મુશ્કેલ બને છે, જેથી કરીને વધુ મશીનરીનો ઉપયોગ કરીને આજે એ વાહનો ઝડપથી બહાર આવી જાય, જેથી કરીને બીજા મૃતદેહો બહાર કાઢી શકાય તે માટેની કામગીરી વધુ ઝડપથી ચાલી રહી છે. 4 વ્હીલ કાર પણ અંદર હતી? હા, એક 4 વ્હીલર નાની કાર એ અંદર હોવાનો અંદાજ છે. એ મોટી ટેન્કર જે છે એની નીચે દબાયેલી છે, જેથી કરીને આ ટેન્કર બહાર આવશે ત્યાર પછી વધુ માહિતી મળી શકશે.